વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સના આચાર્ય ડોક્ટર વિજયકુમારે જોશીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કે.એન. ચાવડા દ્વારા ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સના આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીની આવનાર 5 વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ અગાઉ 3 વર્ષ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે। જેઓની સેવાઓથી પ્રભાવિત થઈ તેઓને બીજી વાર પણ કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓનું કોલેજ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023ની જોગવાઈ અનુસાર માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ એન ચાવડા દ્વારા મારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે આગામી 5 વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે। અગાઉ પણ મને 3 વર્ષ માટે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપવાનો મોકો મળેલ અને પુનઃ મને આ સેવા કરવાનો મોકો આપવામાં આવેલ છે, તે બદલ હું યુનિવર્સિટી સત્તાધીશોનો આભાર વ્યક્ત કરું છું અને કોમર્સ ફેકલ્ટીની સેવા કરવાનો મને મોકો મળ્યો છે, તો હું મારાથી બનતા પ્રયત્નો કરી અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધે અને કોમર્સ ફેકલ્ટીનું નામ ઉજ્જવળ થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।